કે ગુજરાતમાં એક નવી પોલિટિકલ પાર્ટીનો જે ઉદય થઈ રહ્યો છે કે આવી રહી છે કે દશેરાના દિવસે ઘોડા દોડાઈ રહ્યા છે, ક્ષત્રિય સમાજ એક નવી પાર્ટી લોન્ચ કરી રહી છે. તો ઘણા બધા સ્પેક્યુલેશન્સ પબ્લિકની અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે જે બી કહો ચર્ચાનો વિષય બનેલો. હવે એના માટે ખાસ સ્પષ્ટતા કરવા માટે કે આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી 2020માં અમે ઇલેક્શન કમિશનમાં નેશનલ પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવા માટે આપેલી, જે 2021માં ફેબ્રુઆરી મહિનામાં રજીસ્ટ્રેશન એનું એપ્રુવ થયું. એના પછી એના સ્થાપક સભ્ય તરીકે અમારા ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ સાહેબ કે જે બરોડામાં પૂર્વ મેયર રહી ચૂક્યા છે, વુડાના ચેરમેન રહી ચૂક્યા છે અને એમની પોતાની ડેન્ટલ હોસ્પિટલ અને ડેન્ટલ કોલેજ પણ બરોડામાં છે અને જેઓ પૂર્વે 3.5 વર્ષ જેટલા સમગ્ર ભારતમાં 250 કરતા વધારે જિલ્લામાં ફરીને નીડી લોકો માટે તેમણે 20,000 કરતા વધારે દર્દીઓની જેમણે ટ્રીટમેન્ટ કરેલી, એ અમારા સ્થાપક સભ્ય છે ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ સાહેબ. અને એમ સ્થાપક અધ્યક્ષ છે. અને ઇન બિટવીન ઘણા બધા લોકો મળતા હોય, બાપુને મળતા હોય કે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો મળતા હોય કે ગુજરાતમાં જે વેક્યુમ છે એને પૂરું કરવા માટે તમે કંઈક કરો. સો ઘણી બધી મિટિંગો અલગ અલગ જગ્યાએ થઈ અને એના અનુસંધાનમાં પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પીપલ પાવર જેની રચના કરવામાં આવી. મેં તમને ડોક્ટર રાઠોડ સાહેબનો પરિચય આપ્યો. આગામી માટે હું બાપુને કહીશ કે ખાસ બધા વડીલોનો પરિચય બાપુ ખાસ તમે કરાવો. તો આજે જે અમારા નવા અધ્યક્ષ સાહેબ બનવા જઈ રહ્યા દાતા સ્ટેટ અંબાજીના પ્રથમ પૂજારી કહી શકાય, એમની સેવાદાર કહી શકાય, બધી જ માતાજીની ભક્તિનો રાઈટ જેને કહેવાય એ અને પરિચયનું ડિટેલ આપને આપીશું. વેલ ક્વોલિફાઈડ દાતા રિદ્રાસિંહજી, યુસુફભાઈ પરમાર અમારા જે ડેમોક્રેટિક પાર્ટીમાં ગાંધીનગર કોર્પોરેશનના ડેપ્યુટી મેયર હતા. અમારા અનિલભાઈ પટેલ યાત્રાધામ બોર્ડના સચિવ હતા ગુજરાત સરકારના. કાનજીભાઈ પટેલ જે વલસાડ ચીખલીમાં MP, MLA, મિનિસ્ટર બધું રહી ચૂકેલા છે. અહીં મગનભાઈ જે અમારા નવસારી જિલ્લાના જે તે વખત બાંધકામ સમિતિના ચેરમેન હતા. વાસુદેવભાઈ પટેલ બધા ઓળખતા હશો, જે કેશુભાઈ પટેલ સાથે બી સંકળાયેલા અને લગભગ જાહેર જીવનમાં કંઈક સારું થવું જોઈએ એના માટે કાર્યરત છે. અમારા કેતનભાઈ પટેલ પાસના આગેવાન કાર્યકર્તા હતા, જેલમાં સરકારી પ્રસાદી બી લઈ આવ્યા છે, અત્યારે અદાલત રહેશે. માણસા યુવરાજસિંહજી, એમના બાપુજી મહેસાણા જિલ્લો ભેગો હતો ત્યારે બદરાસિંહજી ઓફ માણસા. ઠાકોર સાહેબ પોતે જિલ્લા જનસંઘના પ્રમુખ હતા. યુવરાજ સાહેબ વેરી એજ્યુકેટેડ અને એનર્જેટિક, બહુ સારું કામ કરવાની પોતાની ધગશ છે, એ પોતે પધાર્યા છે. અર્જુનભાઈ બસ બાકી ડોક્ટર સાહેબ પોતાની વાત કરે, પછી આપને જે પૂછવું એ પૂછજો અને જે વિધિ કરવાની હોય આપ કરો. મારો એક પરિચય આપું તો હું ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ, લીંબડી સ્ટેટ અમારું પંચમહાલમાં છે ત્યાંનો હું જાગીરદાર છું. મેં મારું કેરિયર ડેન્ટલ સ્ટડીમાં કરેલું. 1976માં મેં બેચલર ઓફ ડેન્ટલ સર્જરી કરી. 1979માં મેં માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી કરી અને 65 વર્ષની ઉંમરે આ યાત્રા દરમિયાન મેં PhD કરી. આ મારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે. મેયર હું કોંગ્રેસનો હતો 1988માં અને 86-87માં હું વિરોધ પક્ષનો નેતા હતો. આ સંસ્કૃતિ જે વડોદરા સાંસ્કૃતિક નગરી કહેવાય એમાં મેં સેવા અર્પણ કરેલી છે.
સાથે સાથે પોલિટિકલ હોવાના નાતે મારા બધા જ રાજકીય પક્ષ સાથે અને નેતાઓ સાથે સારી એવી એકબીજા સાથે ઓળખાણો છે અને જાહેર જીવનમાં હોવાથી માન્ય બાપુ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મને ઉડાનો ચેરમેન એમને બનાવ્યો. રાજકારણમાં પીએચડી કરવા માટે બી 1-2 વર્ષનો સમય લાગે છે અને 2027માં જે ઇલેક્શન આવી રહ્યું છે એના પહેલા ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પંચાયત અને કોર્પોરેશનનું પણ ઇલેક્શન આવશે અને બાપુથી એટલો હું અભિભૂત હતો કે તેમના કાર્ય મેં એમના મુખ્યમંત્રી હતા ત્યારે મેં જાણેલા. ડેમોક્રેસીમાં, લોકશાહીમાં પ્રજા એ મેન હોય છે. પાર્ટીઓ બધી ફોર ધ પીપલ, બાય ધ પીપલ અને ઓફ ધ પીપલ થી ચાલતી હોય છે, જેને આપણે ડેમોક્રેસી કહીએ છીએ. અને જે આ પીપલ શબ્દ છે એ અમે પ્રજાશક્તિ માટે પહેલો શબ્દ લીધો છે અને વી ફોર ધ પીપલ એટલે કે જે શક્તિ અમારે આપવાની છે એ માટે અમે આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું નામ આપેલું હતું. બાપુએ મને કામ સોંપેલું 2020માં કે આપણે એક પાર્ટી રજીસ્ટર કરવાની છે, જેનો મને તે ટાઈમે નેશનલ અધ્યક્ષ બનાવેલો અને 23/2/21 ના રોજ ચૂંટણી કમિશનરે ક્રમાંક નંબર 56/105/2020માં આ પાર્ટી રજીસ્ટર થયેલી. આપણે ગુજરાતની અંદર 2022 અને 2024 લોકસભાનું ઇલેક્શન જોયું. જ્યારે વધુ પડતી મેજોરિટી આવી જાય ત્યારે પાવર કરપ્ટ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટ સિદ્ધાંત મુજબ એક શક્તિ શાસન કોઈ પણ રાજ્યમાં લાંબો સમય ચાલે તો તંત્ર રડિયાળ બની જાય છે અને સામાન્ય માણસો લાચારી અનુભવે છે. અમે આટલા વર્ષોથી જે ગામડાઓમાં અને જિલ્લામાં ફર્યા ત્યાં ઠેક ઠેકાણેથી અસંતોષ પબ્લિકમાં જોવા મળે. મારે માનીય બાપુ શંકરસિંહજી વાઘેલા સાથે બાપુશ્રી સાથે ઘણી વખત વાતચીત થાય કે બાપુ પ્રજામાં અવાજ છે કંઈક કરો. બાપુ કહેતા ટાઈમ આવશે ત્યારે જોઈશું. અને બાપુના મોઢેથી હું કાયમ સાંભળતો કે આ ગુજરાતમાં સરકાર જેવું કશું છે નહીં, ફક્ત ને ફક્ત અધિકારીઓનો રાજ છે. અને એ સૂરને અમે પૂરવા માટે આજે આ જે રાજકીય પક્ષ ઉભો કર્યો છે. બીજું ખાસ કે ગુજરાતમાં ભાજપની સરકાર ફરિયાદો પણ એટલી સામે છે અને કામ કોઈના થતા નથી. દુઃખ સાથે કહેવું પડે છે કે વિરોધ પક્ષના કોંગ્રેસના ધારાસભ્યો જે
પાર્ટી છોડી પ્રજાને પૂછ્યા વગર, તમે પ્રજાના પ્રતિનિધિ છો, પ્રજાને પૂછીને કોઈ બી પગલું લેવાનું હોય છે એ પૂછ્યા વગર તમે જ્યારે પાર્ટી બદલો ત્યારે રાજકીય પ્રશ્નો અને સામાજિક પ્રશ્નો બંને અટવાઈ જાય છે. શંકરસિંહજી વાઘેલા સાહેબ અને ઘણા વિદ્વાનો સાથે અરસપરસ મીટિંગો કરી પ્રજાશક્તિ લોકશાહીના મૂલ્યોની જાળવણી માટે ઊભી કરેલી પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટી ગુજરાતની જનતાના 5 પ્રશ્નોમાં રસ લઈ પ્રજાવાળા મિત્રો અને વડીલો ગુજરાતમાંથી બોલાવી બાપુશ્રીના બંગલે 22/11/2024 ના રોજ એક મીટિંગ કરેલી અને સ્થાપક સભ્યોએ બાપુને કીધું કે બાપુ પીપલ પાવર, લોકશાહીમાં પ્રજા એ જ મતદારોનો માલિક હોય છે, તો આપણે આ પાર્ટીને સમર્થન આપીને ચાલુ કરવી જોઈએ. બાપુ જ્યારે રાધનપુરમાં ઇલેક્શન લડતા હતા ત્યારે સોનેરી વાક્ય એક બાપુએ આપેલું કે પ્રજા એ જ મારી હાઈકમાન્ડ, અને ભરપૂર મતથી બાપુને એ વખતે વિજય કરેલા અને મુખ્યમંત્રીનું પદ એ વખત ચાલુ હતું. ખાસ કરીને આજના સમયમાં જે ન્યૂઝપેપરની અંદર આપનારે વાંચવા મળે છે, સાંભળવા મળે છે અને અનુભવી પણ છે કે ખેડૂતો તરફ કોઈ સરકારનું ધ્યાન નથી. ખેડૂતો રોજબેરોજની સમસ્યાનો હલ મેળવવા માટે નાના મોટા આંદોલન કરે છે અને યુવાનો માટે ખાસ કે બાપુ આ જે પાર્ટી યુવાનો માટે ઊભી કરવાના છે એમાં મોંઘવારી, બેકારી, અસામાજિક તત્વોનો પ્રશ્નો હોય જેવા કે એસટી, એસસી, બક્ષીપંચ, મધ્યમ વર્ગ, જે કચડાયેલો વર્ગ છે એનો અવાજ બનવાનો પ્રયત્ન અમે કરવાના છે. આજના શાસનમાં ડગલે ને પગલે ભ્રષ્ટાચારના લીધે પ્રજાના ખર્ચે અને જોખમે જે મોટા મોટા હોલ્ડિંગો લગાવી અને આપણા જ પૈસાથી પેપરમાં જે એડવર્ટાઇઝમેન્ટ કરી અને સરકાર જે દર્શાવવા માંગે છે, જે પ્રજા સુધી નથી પહોંચી શકતા એ પેપર દ્વારા દરરોજ આપણે પૂરી એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છીએ અને પબ્લિકનું ધ્યાન બીજા તરફ કરે છે. આ દિશાના ઉદ્દેશ્ય માટે આ ડેમોક્રેટિક પાર્ટીનું બાપુના સામર્થ્યથી અમે ઊભું કરીશું. આનું સુકાન ગુજરાતમાં શ્રી રિધિરાજસિંહજી, વૈપેન્દ્રસિંહજી પરમાર, ડિઝાઇનર શોપ દાતા, એમને સોંપવાના છીએ, જેને હું આવકારું છું. પોતે બનાસકાંઠાના છે અને લોકશાહીના મૂલ્યો માટે એક યુવાન નેતા તરીકે બાપુના સાનિધ્યમાં દિશા અને સુકાન અને હાથ મજબૂત કરશે. મને એ વાતનું ગૌરવ છે કે આ મૂલ્યવાન જતન માટે પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટીની રચના અને ફાઉન્ડર પ્રેસિડેન્ટની જવાબદારી જે મને બાપુએ સોંપેલી એ હું નિષ્ઠા અને સંયમપૂર્વક સૌને સાથે રાખી અને
સહકારથી પૂરો કરીશ અને પ્રયત્ન કરીશ. આ તબક્કે મિત્રો, વડીલો અને રાજકીય તજજ્ઞો સાથે સકારાત્મક સહકાર માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને મારો આ મહાયજ્ઞમાં હર હંમેશ સહકાર આપતો રહીશ અને મને પક્ષ તરફથી કોઈ પણ જવાબદારી સોંપવામાં આવશે એ ઉપરાંત અને નિષ્ઠાથી બજાવતો રહીશ. પરિચય વાંચી દાતા મહારાજા સાહેબનો પરિચય આપું. મહારાજા રિદ્ધિરાજસિંહજી મહિપેન્દ્રસિંહજી પરમાર, ડિઝાઇનર્સ ઓફ દાતા, બનાસકાંઠા. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે જન્મસ્થળ તેઓનો જન્મમાં અંબાજીના આશીર્વાદ સાથે 3/12/1981 ના રોજ આવતીકાલે એમની બર્થડે છે. કદાચ દાતામાં ઉજવણી શું કહેતા? રાજસ્થાનમાં જયપુરમાં થયેલ જન્મ. રાજમાતા શ્રી ચંદ્રકુમારીજી રાજસ્થાનથી કરુલી સ્ટેટના રાજવી પરિવારના છે, જે રાજવી પરિવાર ભગવાન કૃષ્ણના વંશની ઓળખ ધરાવે છે. મહારાજા રિદ્ધિરાજસિંહજી મહિપેન્દ્રસિંહજી પરમાર શૈક્ષણિક કારકિર્દી મુંબઈની પ્રતિષ્ઠિત જમનાબાઈ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવેલું અને ઉચ્ચ ડિગ્રી માટે મીઠીબાઈ કોલેજમાં એમને અભ્યાસ કરેલો. તેઓશ્રીના લગ્ન ઓરિસ્સા રાજ્યના ભગવાન જગન્નાથના ગજપતિ તરીકે ઓળખાતા ધરાવતા જગન્નાથપુરીના રાજવી પરિવારની રાજકુમારી દિવ્યજ્યોતિ કુમારી સાથે થયેલ છે. તેઓ શ્રી વિશ્વવિખ્યાતમાં આશુતોષી અંબાજી મંદિરના પ્રથમ સેવક તરીકેની જવાબદારી નિભાવે છે. માં અંબાજીના નીચ મંદિરમાં પોતે શ્રી યંત્રના દર્શન કર્યા પછી સર્વ ભક્ત માટે દર્શન પૂર્ણ થાય છે. આ પરિવાર આદિવાસીના બહુમૂલ્ય વિસ્તારના રાજવી હોવાથી તેમની સમગ્ર પ્રજાના શૈક્ષણિક ઉત્થાન માટે 1923માં જસવંત વિદ્યાલય અને 1958માં સર ભવાનીસિંહજી વિદ્યાલય શરૂઆત કરી. દાંતા વિસ્તારના અનેક સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓનું પ્રમુખ સ્થાન શોભાવે છે. આમ નવા વરાયેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ ભગવાન કૃષ્ણ, ભગવાન જગન્નાથ અને મા અંબાજીના ધાર્મિક અને રાજકીય સમૃદ્ધિનો વારસો મળેલ છે. તેઓ શ્રી પોતે ક્રિકેટ અને પોલો અને ઘોડેસવારીની શોખ ધરાવે છે. પશુઓ પ્રત્યે ઊંડી સહાનુભૂતિને લીધે ડોગ શોના જજ તરીકે ભારતભરમાં જતા હોય છે. આમ નવા વરાયેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ શ્રી પોતે યુવાન, સુશિક્ષિત અને રમતગમત ક્ષેત્રે ઊંડી રુચિ ધરાવે છે. દાંતા સ્ટેટના લીધે આદિવાસી સમાજ તેમને સન્માનથી અને બાવજી હુકમથી જાણે છે. આવા નવયુવક, સુશિક્ષિત, પ્રજાવત્સલ અને ગુજરાતના જાહેર જીવનમાં એક નવા યુવા આગેવાન પાસે અધ્યક્ષ તરીકેની આગેવાની આપવાની પોતાની આગવી ક્ષમતા ધરાવે છે. હું આદરણીય રિદ્ધિરાજસિંહજી સાહેબને વિનંતી કરીશ કે પૂર્વ કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ આદિજાતિ કાંજી કાકાનું એમનું સ્વાગત કરે. કાંજી કાકાને અમે સતી પરત પાર્ટીમાં વરિષ્ઠ લીડર તરીકે સ્વાગત કરીએ છીએ અને એમના એક્સપિરિયન્સ જ આગળ ચાલવાનું છે. અમને તો કંટ્રી હવે તો બાપુ તમારું એડ્રેસ નથી? પત્રકાર મિત્રોને એક વિનંતી કે જે પણ ક્વેશ્ચન હોય એ બધા બાપુ હોય કે
આદરણીય રિદ્ધિરાજસિંહજી હોય કે રાજેન્દ્રસિંહ રાઠોડ સાહેબ હોય, કોઈને બી તમારે જે બી ક્વેશ્ચન કરવા હોય એ પૂછી શકો છો. પણ 1 to 1 આના પછી પોસિબલ એટલા માટે આજે નહીં થાય કે ઇન ફ્યુચર આપણે 1 to 1 રાખીશું. અત્યારે જે પણ ક્વેશ્ચન હોય તમે કોઈ પણ એને 1 to 1 પૂછી શકો છો અહીંયા. રાજેન્દ્રસિંહ, આપણે આમાં પાર્ટીમાં આપણે હોદ્દેદારો કયા, માનો કે મહામંત્રી કે એ હજી નક્કી નથી. એ 22 ડિસેમ્બરે. અને બીજું તમે એક સ્ટેટમેન્ટ અમને એવું બોલ્યા કે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ધારાસભ્યો ભાગી જાય છે વગેરે વગેરે. તો શંકરસિંહ બાપુ કોંગ્રેસમાંથી બહાર નીકળે, ખોટું હતું? તે વખતે અમને આંચકો નહીં, લાગ્યો. ખોટું હતું, સાચું બાપુ હતું. જવાબ છે, કે આંચકો તમે અમને તમે બી બોલ્યા લાગ્યો. તમે બોલ્યા છો કે કોંગ્રેસમાંથી આંચકો પક્ષ લાગ્યો પલટો એવું ભાગી ગયા લખ્યું છે. છે. તો નહીં, શંકરસિંહ બાપુ આંચકો- ભાગી ગયા, ખોટું હતું આંચકો કે અમને ખોટું હતું? શું? સાચું, તમે કોંગ્રેસ છોડી એ ખોટું હતું એવું કહેવા માંગે છે. અરે એમને આંચકો લાગ્યો, આંચકો ખોટું લાગીને બીજું તો ભાજપમાં બધા ગયા ભાગી એ. જાય કોંગ્રેસ. આંચકો લાગ્યો જો મોટાનો આંચકો લાગ્યો કે તમારો છોકરાનો? રોલ શું રહેવાનો છે આ પક્ષમાં? અચ્છા, આપણે લોગોની વાત કરશો. જે તમારું આપણે પ્રતીક છે એમાં ભાલો અને 94 કેમ અને ભાલાનું, આની જરા વાત કરો. ઇલેક્શન કમિશને આપ્યું એ ઓકે. સિમ્બોલ છે. બરાબર છે. ગુજરાત સ્ટેટના ઇલેક્શન કમિશનનો 94 એટલે તમે 94 સીટો કમસે કમ આટલી તો લાવજો એટલે બાકીની વાત પૂરી થાય. અને પેલા ભાઈ આપણે ભાલો માને આપણી છે. નિમણૂક હવે થશે. 94 એ ધારાસભ્યોની ઓછામાં ઓછી બેઠકો લાવવાની એમ મિનિમમ. બાપુ આ તમારી કેટલામી પાર્ટી છે? મારી કોઈ પાર્ટી નથી, કોંગ્રેસ બીજેપી સિવાય એકેય પાર્ટી નથી. અને આમ એક પણ પાર્ટી નહીં, તો આ પાર્ટીમાં એક તમારું પણ પાર્ટી નહીં. અમોલ બાપુ. આ પાર્ટીમાં હજુ હું મેમ્બર નથી અને બીજી કોઈ પાર્ટીમાં પહેલા બીજેપી પછી કોંગ્રેસ, એના સિવાય એક પણ નહીં. કે ભૂલથી કોઈના ધ્યાનમાં હોય તો મારું ધ્યાન. NCP માં હતા સાહેબ. આ પેલું રાજપાલ. પવાર સાહેબ ને હાજરીમાં બધું ત્યાં આપી દીધું. પાછું પ્રફુલ પટેલે જે ફૂટી ગયા પાછળથી એ વખતે ફૂટેલા હતા. રાજપાલ તો મસ્ત થઈ ગયું, કોંગ્રેસમાં મસ્ત થઈ ગયું. હે? કોંગ્રેસમાં મસ્ત થઈ ગયું, પાર્ટી બધે મસ્ત થઈ ગઈ. બાપુ તમારો રોલ શું આ પાર્ટીમાં? મેઇન રોલ છે નાખો, તમને નથી દેખાતું? મેઇન રોલ છે તેમ છતાં મેમ્બર નથી. બાપુ તમે કહ્યું કે હું પાર્ટીમાંથી હવે તમે સક્રિય છો પાર્ટીમાં. ભૂતકાળ અનુભવો તમારા ઘણા બધા રહ્યા છે લોકો સાથે. જેમ કે ભાઈએ પણ પ્રશ્ન પૂછ્યો કે તમે કોંગ્રેસ છોડી, ભાઈએ પણ વાત કરી રાઠોડભાઈ કે કોંગ્રેસ છોડી દુઃખ લાગ્યું. તો આ પાર્ટી ઇલેક્શન માટે મતો લેવા માટે કે મતો તોડવા માટે? મને સમજાવો કે મતદારોની ઓથોરિટી તમે ક્યાંથી લીધી? એ કોઈએ પણ કોઈના કહેવાથી કોઈના મત તૂટતા નથી હોતા. 22માં નહીં લડ્યા, કોને મત તોડ્યા? આપણે કયા હતા? એક માનસિક હોય છે કે આનાથી આ તૂટે, આનાથી ના તૂટે. અને કમસે કમ પાર્ટીમાં આમથી આમ તમે કઈ લેવા ગયા, તમારી લાલચ હતી ત્યાં ગયા. બીજેપી છોડી ત્યારે એનો સૂર્ય મધ્યાને હતો અને કોંગ્રેસમાં સરકાર બનવાની હતી ત્યારે જે કઈ ડિફરન્સીસ હતા એ વખતે છોડી, બીજો કઈ લાભ નથી લીધો. આમથી આમનો મતલબ કે તમે આમ લાલચ માટે ગયા, એના માટે નથી ગઈ. ગિરિરાજસિંહ, એક સવાલ છે કે અત્યારે જે રીતે રાજ્યની અંદર પરિસ્થિતિ જુઓ, બરાબર તમે જે કીધું કે કાયદો વ્યવસ્થાથી લઈ અને તમામ લોકો હેરાન છે, તો આગળ હવે કેવી રીતે રણનીતિ છે? કોંગ્રેસ તો સાવ નથી એવું લાગે છે, હવે તમે કેવી રીતે આગળ લડશો? આપણે મળીને વાત કરીશું, પ્રોગ્રામ આપીશું. ગિરિરાજસિંહ, આપણે આ પ્રમુખ થયા પણ અત્યાર સુધીનો ઇતિહાસ ગુજરાતનો એવો છે, ટીમ લોકથી માંડીને ઘણા બધા નવા પક્ષો થયા પણ એક પણ ગુજરાતની અંદર સ્થાનિક પક્ષ સફળ નથી થયો. તો તમારી એવી કઈ ગાઈડલાઈન કે નવી આની વિચાર? કલ્પના છે, ચિમન પટેલનું જનતા દળ હતું એ સક્સેસ થયું હતું, સ્વતંત્ર પાર્ટી એ સક્સેસ થઈ હતી. દરેકમાં કઈ હોય તો સક્સેસ, શોર્ટકટ હોય તો સક્સેસ ન. बापू अभी फिलहाल आपके साथ कितने लोग जुड़े और कौन सा उद्योगपतियों का भी अरे साथ अभी तो कोई उद्योगपति नहीं है, सब उद्योगपति है। और दूसरा बाबू अगर राज इंट्रोडक्शन दिया, अभी एक टीम है, अभी ऑफिशियली पार्टी अपने पदाधिकारी बनाएंगे, नुमाइंदे जिला, तालुका, वाइस प्रेसिडेंट, पार्लियामेंट्री बोर्ड, बहुत कुछ बाकी। अच्छा, बाबू, आपका कांजीभाई- राज्यपाल के लिए भी भाजपा અચ્છા, सक्रिय रही है। કાનજીભાઈ આટલા અનુભવી, કાનજીભાઈ આટલા અનુભવીનો એમનો રોલ શું હશે? આપણે કાનજીભાઈને આપણે કાનજીભાઈ. કાનજીભાઈ વનપ્રધાન તરીકે જોવે એટલે બાપુ વારે ઘડી એક તો સવાલ થાય છે, દરેક પાર્ટીને જ્યારે પણ કોઈ ત્રીજો પક્ષ ગુજરાતમાં આવે ત્યારે તમે પોતે રાજપાની જે પાર્ટી પર એમાં લડી ચૂક્યા, ચિમનભાઈ પટેલની જનતા દળ પાર્ટી હતી એમાં પણ આ જોવા મળ્યું હતું. છેવટે માત્ર બે જ પાર્ટી રહી છે. ફરી એકવાર પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી આવી છે એટલે ત્રિપાંખિયું ગુજરાતમાં તો ક્યારેય જોવા મળ્યું નથી.
માટે જ સવાલ થાય છે કે મતોનું વિભાજન થઈ જાય છે, કોઈ પણ એક પાર્ટીની ટિકિટ ખાલી જતો રહીએ, તો તમે માનો છો કે ત્રીજી પાર્ટી ગુજરાતમાં એક કલ્પના છે બધી આ કલ્પનાની મા ગુજરાત જનતા પરિષદનું નામ સાંભળેલું? મા ગુજરાત જનતા પરિષદ નામ સાંભળેલું? મેઇન પાર્ટી સ્વતંત્ર પાર્ટી, સંસ્થા કોંગ્રેસ ક્યાં છે અત્યારે? એટલે હું બી કહેવા તો રે ચાલ્યા કરવાનું. આની આ ઠેકો આપણે નથી લીધો. લેટ પીપલ ટુ ડિસાઇડ. પીપલે ડિસાઇડ કર્યું છે કે બે જ પક્ષ રહે છે ગુજરાતમાં. પીપલ જે ડિસાઇડ કર્યું છે બે જ પક્ષો છે. એ આપણું માનવું છે. તમને દિલ્હીમાં કેજરીવાલ ક્યાં હતો? બે મોટી પાર્ટી, 15 વર્ષ શીલાબેન દીક્ષિતનું શાસન, સારું શાસન, બીજેપીનો રૂલ, કેન્દ્ર સરકાર બીજેપીની, તો 70 માંથી 67 ક્યાંથી આવ્યા? એ લોકો મતદારોની કમસે કમ આપણે ના લઈ જઈએ ઠેકો. વાત ગુજરાતની થાય છે. બાપુ ગુજરાતમાં ઘણી વખત જનતા એવું પૂછતી હોય છે કે બાપુ ઇલેક્શન આવવાનો ત્યારે જાગે છે અને કયું પછી ઇલેક્શન મને સમજાવો? કયું ઇલેક્શન? તો તમે એનસીપી માં હતા કયું? ત્યારે 27 ઇલેક્શન છે. અત્યારે કયું ઇલેક્શન છે? અત્યારે હજી આવવાનું છે, 2 વર્ષ પછી આવવાનું છે. જે આવે ને ત્યાં સુધી તૈયાર નહીં કરવાની, કરવાનું પાલિકા પંચાયતની પણ ચૂંટણી આવી રહી છે. એમાં લડવાનું. એને લઈને શું કહેવું છે? લડવાના છે એમ. અને તાલુકા જિલ્લા પંચાયતો બીજેપી ધારે ત્યારે આમથી આમ લોકો લઈ જતી હોય, સરકારો બી તોડી નાખતી હોય. એની તમને કોઈ દિવસ કેમ તકલીફ નથી પડતી? બાપુ તકલીફ તમને જ્યારે પહોંચી બીજેપીની જોઈશું પીડા કેમ ક્યાંય નથી થતી? અને એના મત તોડ્યા. અને 22 માં શું કર્યું મને બતાવો તો. રાજેન્દ્રભાઈ, આ પાર્ટીની લાઈફ કેટલી રહેશે? અમે 2 દરબારો છીએ અને ક્ષત્રિય છે ને સમાજ માટે છે. અમારું મ્યાનમાં તલવાર નીકળી છે, મ્યાનને ફેંકી દીધું છે, તલવાર હાથમાં રહી છે. ઋતિરાજસિંહ, એક સવાલ છે. નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે, શું જુઓ છો ગુજરાતનું ભવિષ્ય હવે આમાં તમારા હાથમાં છે એવું કેવું હશે? મારા હાથમાં જે જવાબદારી મને આપી છે બધા શું કહેવાય વરિષ્ઠ નેતાઓ અને અમે મારા ગારાસિયો ભાઈઓ સાથે જોડાયેલા છીએ. સૌથી બેકવર્ડ એરિયા આપ ગણતા હો ગુજરાતનું તે બનાસકાંઠા ગણાય છે હાલ. એમાં જે એટલું ડેવલપમેન્ટ હોવું જોઈએ એ નથી. ત્યાંથી શરૂઆત કરવાની છે. એજ્યુકેશન ફિલ્ડમાં મારો પરિવાર શરૂઆતથી જોડાયેલો છે. તો જે આદિવાસીઓને અમે 100 વર્ષ અમારે સ્કૂલને કમ્પ્લીટ કર્યા, પ્રાઇમરી સ્કૂલે. તો એક ઇતિહાસ છે કે આટલું નાનું સ્ટેટ હોઈને પણ 100 વર્ષ પૂરા કર્યા છે. કે આદિવાસીઓને અમે ફ્રી એજ્યુકેશન બધું આપીએ છીએ. પણ હું હજી સુધી જેટલું રીચ આઉટ કરવું જોઈએ એટલું રીચ આઉટ નથી કરી શક્યો. આ મને જવાબદારી આપી છે. 22 તારીખે આપણે હજી એના એજન્ડા અને મુદ્દો બધું મળી જશે. પણ હાલ પૂરતી તો જે મને જેને મેમ્બર લેવાના છે, કયા કયા પદ હાલવાના છે, એ બધું આપણે 20 સેકન્ડના ખુલી જશે. આજના પૂરતા તો મને જે હાલ મારી પોસ્ટ મને ખબર મેં લીધી છે. બાપુ સાથે કન્ટિન્યુઅસ ડિસ્કશન થશે. બાપુ જ્યારે ચાહશે એને આગળ પોસ્ટ મળશે. અતિભાઈ છે એમની એડવાઇસ દેશું, રાઠોડ સાહેબ છે એમની એડવાઇસ દેશું. હું એક યુવા તરીકે આ પાર્ટીનું સંચાલક કરવા માંગુ છું. બાપુ બેક ડ્રાઇવિંગ કરશે તમારે? બાપુ બેક ડ્રાઇવિંગ કરશે તમારે? બેક ડ્રાઇવિંગ નથી કરવાની વાત હતી, પણ સલાહ લેવામાં ખોટી વાત છે કોઈ? આપણે કોચ ક્રિકેટ ટીમ રમે છે, કેપ્ટન રોહિત શર્મા હોય છે, પણ કોચ તો ગંભીર છે ને. એટલે બાપુ મહારાષ્ટ્ર જેમ બાલાસાહેબ ઠાકરેની જેમ રોલ ભજવશે ગુજરાતની અંદર એક નવા બાપુ? એ આ બાપુને પૂછવા. ખાલી બાપુ ખાલી બાપુ નથી, એમાં રાઠોડ સાહેબ છે ને આ એક સવાલ થાય કે ભાઈ બાલાસાહેબ જે રીતે હતા પાર્ટી હતા, શિવસેના નવા અલગ અધ્યક્ષ હોય, કે બાપુ પણ એક થિયરી અપનાવવા માંગે છે હવે? સમજ નથી પડતી કે તમે પોલિટિકલી આમાં એની મેચ્યોરિટીનું મને અભાવ દેખાય ઘણી વખત. એટલે ડાયલોગ કરવાનું મન ન થાય. નહીં બાપુ, આમાં એવું છે, એક મિનિટ, બાપુ આમાં એવું છે કે તમે ભાજપના નેતાને આજ સર્કિટ હાઉસમાં મળ્યા પછી આ પાર્ટીનો ઉદય થયો. એટલે લોકોને સ્વાભાવિક લાગે કે મત તોડવા માટે 2020 માં બનાવેલી છે પાર્ટી. હું અમિતને 2020 માં મળ્યો. આ પાર્ટી જયારે મેદાનમાં આવી એ પછી આવી, એટલે સ્વાભાવિક રીતે કોઈ શંકા જાય કે ભાઈ આ ત્રીજા પક્ષને ભ્રમમાં છો. પાર્ટી કોરોનામાં બધે અમે ગયા છે. પંચામૃત નામનું લોકોને એજન્ડા બનાવીને આપેલો. કોઈ નાખ્યું કોરોનામાં ત્યારે અમે ગયા હતા. ટેસ્ટના કીટ બધાને આપેલા. એટલે એક કલ્પના છે બધી આપણી. અરે બાપુ, હા, પાર્ટી ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની વિચારધારા લઈને આગળ ચાલી રહી છે. કોંગ્રેસ કોમન મિનિમમ એજન્ડા લઈને આગળ ચાલી રહી છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું એજન્ડા કયો છે? કયા સૂત્રના આધારે સમજણ નથી પડતી. પોલિટિકલ પાર્ટી કોઈ ધર્મની ન હોય, નામ બધા કે શિવસેના હતી એમાં બી મુસ્લિમો હતા જે ઓફિશિયલી ધર્મની વાત કરતા. ધર્મ ના ઠેકાણે હોય.
અચ્છા બાપુ, આજે પણ તમારું નામ ભાજપ કાર્યાલય ખાનપુરમાં તમારા નામથી છે હોય એમાં શું વાંધો? આખું ભાજપ મારા નામે લ્યો. નવી પાર્ટીમાં અથવા જે નવા સંગઠનમાં તમારી પાર્ટીના સંગઠનમાં કેટલા ક્ષત્રિય આગેવાનો છે અને કેટલા રાજવીઓ સામેલ થઈ જવાની સંભાવનાઓ? સર, એ 22 તારીખે આપને આખી લિસ્ટ બનશે, એમાં આપને જવાબ મળી જશે એનું. પણ જેટલા બધા અમે ટ્રાય કરી છે કે માનસા બાપુ આ પ્રશ્ન શું કામ કરી રહ્યા છો એ કહી શકો મને? એનું બેકગ્રાઉન્ડ પણ આપને અને ગુજરાતની જનતાને ખ્યાલ જ છે. મને ખ્યાલ નથી એટલે હું આપને પૂછી રહ્યો છું. જો આપ એ પ્રમાણે કહો તો હું એનો જવાબ આપી શકું. એટલે જે 22માં જે અને પછી આપણે મળતા રહીશું. એટલે આજે બધું આપણે પહેલા દિવસે જ બધું પૂછી નાખીશું. અમારે માણસાના પણ પ્રશ્નો છે, દાતાના પણ પ્રશ્નો છે, કાનજીભાઈ નહીં એટલા પ્રશ્નો છે, અને બાપુને તો ઘણું પૂછવું છે. બાપુ આ પાર્ટીમાં ક્ષત્રિય નેતૃત્વ ધરાવે છે, ખાસ કરીને તમે એસસી એસટી ઓબીસી ની ભૂમિકા શું હશે? નથી પડતી. ક્ષત્રિય કે કોઈ પણ તમે જે જન્મ્યા એ તમે નક્કી કર્યું. ક્ષત્રિય તો બાય ધી વે તો બીજેપીમાં અમે હતા, કોંગ્રેસમાં હતા.